જેતપુર પાલિકામાં લલિયાવાડીનો પર્દાફાશ। પૂર્વ પ્રમુખને વહાલા થવા અડધો સ્ટાફ ચાલુ નોકરીએ ખોડલધામ ઉપડી ગયો। સ્ટાફ ખોડલધામ ગયો છે, હું પણ 15 મિનિટમાં આવું છું એવું કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરતા ચીફ ઓફિસર। જેતપુર નવાગઢ નગરપાલિકાનો વહીવટ રામ ભરોસે ચાલી રહ્યો હોવાનો વધુ એક જીવતો જાગતો પુરાવો આજે સામે આવ્યો છે। પ્રજાના પરસેવાના પૈસે પગાર લેતા અધિકારીઓ અને કર્મચારીઓ આજે બપોરના 2 વાગ્યા સુધી કચેરીમાં ડોકાયા પણ ન હતા। તપાસ કરતા જાણવા મળ્યું કે પાલિકાના એક પૂર્વ પ્રમુખના ખાનગી ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે સરકારી બાબુઓ ઓફિસ છોડીને પલાયન થઈ ગયા હતા। જેતપુર નવાગઢ નગરપાલિકામાં અધિકારીઓની મનમાની અને રામ ભરોસે ચાલતા વહીવટનો વધુ એક પુરાવો આજે સામે આવ્યો છે। પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા જવાબદાર અધિકારીઓ આજે બપોરના 2 વાગ્યા સુધી કચેરીમાં ફરક્યા ન હતા, જેના કારણે પાલિકામાં કામ અર્થે આવેલા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો। આ અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જે તંત્રની પોલ ખોલી રહ્યો છે। આજે સવારથી જ જેતપુર નગરપાલિકાની જુદી જુદી શાખાઓમાં અધિકારીઓની ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી। ઓફિસનો સમય શરૂ થઈ ગયો હોવા છતાં બપોરે 2 વાગ્યા સુધી એક પણ મુખ્ય અધિકારી હાજર ન જણાતા કચેરીમાં કામ અર્થે આવેલા લોકો અટવાયા હતા। ત્યાં હાજર પટ્ટાવાળા અને અન્ય કર્મચારીઓને પૂછતા તેઓ પણ સાહેબ ક્યારના નથી કે સવારના આવ્યા જ નથી તેવા ઉડાવ જવાબ આપતા નજરે પડ્યા હતા। બપોરના 2 વાગ્યા હોવા છતાં પાલિકાની મહત્વની ગણાતી સેનિટેશન શાખામાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હતા। સેનિટેશન કમિટીના ચેરમેન અને અધિકારીઓની ખુરશીઓ ખાલીખમ હતી। અરજદારો ફાઇલો લઈને આમ તેમ ભટકી રહ્યા હતા અને નાના કર્મચારીઓને પૂછી રહ્યા હતા કે સાહેબ ક્યાં ગયા, ત્યારે જવાબ મળતો હતો કે સાહેબ સવારના આવ્યા જ નથી। જ્યારે પાલિકામાં અધિકારીઓ ન હોવાથી ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ચોંકાવનારો જવાબ આપ્યો અને જવાબ હતો સ્પષ્ટપણે સ્વીકારે છે કે આ લોકો તો બધા ખોડલધામ ગયા છે, હવે એની રીતે બધા ગયા હોય। પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ જેતપુર પાલિકાના એક પૂર્વ પ્રમુખ દ્વારા ખોડલધામ કાગવડ ખાતે ધજા મહોત્સવનું આયોજન હતું। આ કાર્યક્રમમાં નેતાજીની ગુડ બુકમાં રહેવા અને વહાલા થવા માટે પાલિકાના અધિકારીઓએ પ્રજાના કામોને નેવે મૂકીને ત્યાં દૂટ મૂકી હતી। પ્રજા પરેશાન, તંત્ર બેફિકર, એક તરફ શહેરમાં ગંદકી, પાણી અને રોડ રસ્તાના પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। અરજદારો પોતાના કામ ધંધા છોડીને પાલિકામાં ધક્કા ખાય છે, ત્યારે બીજી તરફ સાહેબો ચાલુ નોકરીએ ધાર્મિક પ્રવાસની મજા માણી રહ્યા છે। આ ગંભીર બેદરકારી બદલ જિલ્લા કલેક્ટર કે રિજિયોનલ કમિશનર પગલાં લેશે કે કેમ તે એક મોટો સવાલ છે। ચિરાગ સોલંકી, જેતપુર।